ગુજરાતમાં અત્યારે ઠંડીના જોરમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ આ રાહત લાંબો સમય નહીં ટકે. હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ભર શિયાળે માવઠાની અસર આવી રહી છે. બદલાતા મોસમ અને ખેડૂતો માટે તોળાઈ રહેલા આ સંકટનો જુઓ ખાસ રિપોર્ટ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું તમારી સાથે વલ્લરી વ્યાસ. રાજ્યમાં હાલ ઠંડીનું જોર ઘટ્યું છે. અમરેલીમાં 12 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પારો 14 ડિગ્રીની આસપાસ નોંધાયો છે. હવામાન વિભાગના મતે આગામી 3 થી 4 દિવસમાં તાપમાન હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે. જો કે અસલી ચિંતા તો અંબાલાલ પટેલની આગાહીમાં રહેલી છે. 22 થી 26 જાન્યુઆરી દરમિયાન એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, જેના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડી શકે છે. ખાસ કરીને 23 અને 24 જાન્યુઆરીએ તેની અસર વધુ જોવા મળી શકે છે. આ માવઠાને કારણે રવિ પાક જેવા કે ઘઉં અને જીરુને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો કે વરસાદી માહોલ હટ્યા બાદ ફેબ્રુઆરીની શરૂઆતમાં ફરી એકવાર હાડ થીજવતી ઠંડીનો લોકો અનુભવ કરશે. ખેડૂતોને પોતાના પાકને સુરક્ષિત રાખવા માટે અત્યારથી જ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.